ओम नमो भगवते वासुदेवाय। चौथो अध्याय गोकर्ण उपाख्यानનો પ્રારંભ। સૂતજી કહે છે, હે મુનિવર, તે સમયે પોતાના ભક્તોના ચિત્તમાં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયેલો જોઈ ભક્તવત્સલ શ્રી ભગવાન પોતાનું ધામ છોડીને ત્યાં પધાર્યા। તેમના ગળામાં વનમાળા શોભતી હતી, તેમનું શ્રી અંગ સહજ મેઘ સમૂહ શ્યામ વર્ણ હતું, એના પર મનોહર પિતાંબર સુશોભિત હતું, એમનો કટિ પ્રદેશ કંદોરાની ઘુઘરીઓથી સજાયેલો હતો, માથા પર મુગટની ચળક અને કાનોમાં કુંડળની ઝળક જોયા જ કરીએ એવા હતા। ત્રિભંગ લલિત ભાવથી ઉભેલા તેઓ ચિત્ત ચોરી લેતા હતા। વક્ષ સ્થળ પર કૌસ્તુભમણિ ઝળકી રહ્યો હતો, સગડું શ્રીઅંગ હરિચંદનથી લેપાયેલું હતું, તે રૂપની શોભાનું શું કહેવું? એણે તો જાણે કરોડો કામદેવોનું રૂપ માધુર્ય છીનવી લીધું હતું। તે પરમાનંદ ચિન્હ મૂર્તિ મધુરાતી મધુર મુરલીધર એવી અનુપમ છબીથી પોતાના ભક્તોના નિર્મળ ચિત્તોમાં આવિર્ભૂત થયા। ત્યાં ભગવાનના નિત્યલોક નિવાસી લીલા પરિકર ઉદ્ધવજી વગેરે ગુપ્ત રૂપે તે કથા સાંભળવા આવ્યા હતા। પ્રભુ પ્રગટ થતાં જ ચારેકોર જય જયનો ધ્વનિ થવા લાગ્યો। તે સમયે ભક્તિરસની અદ્ભુત પુષ્ટિ થઈ, વારંવાર અબિલ ગુલાલ અને પુષ્પોની વૃષ્ટિ થતી રહી અને શંખ ધ્વનિ થવા લાગ્યો। તે સભામાં જેઓ બેઠા હતા તેમને પોતાના દેહનું, ઘરનું અને આત્માનું પણ સાન ભાન રહ્યું નહીં। તેમની આવી તન્મયતા જોઈને નારદજીએ કહ્યું, હે મુનિવરો, આજે મેં સપ્તાહ શ્રવણનો આ ઘણો જ અલૌકિક મહિમા જોયો। અહીં જે ઘણા મૂર્ખ અને દુષ્ટ લોકો તથા જે પશુ પક્ષીઓ પણ છે તે સૌ અત્યંત નિષ્પાપ બન્યા છે। તેથી એમાં સંદેહ નથી કે આવા કલિકાળના સમયે ચિત્તની શુદ્ધિ માટે આ ભાગવત જેવું મર્ત્યલોકમાં પાપ પુંજનો નાશ કરનારું અન્ય કોઈ પવિત્ર સાધન નથી। હે મુનિવરો, તમે સૌ ઘણા દયાળુ છો, તમે સંસારના કલ્યાણનો વિચાર કરીને આ સાવ નિરાળો માર્ગ પ્રગટ કર્યો છે। તમે કૃપા કરીને એ બતાવો કે આ કથારૂપી સપ્તાહ યજ્ઞ વડે કયા કયા લોકો પવિત્ર બની શકે છે? સનકાદિએ કહ્યું, જેઓ હંમેશા જાત જાતના પાપ કરતા રહે છે, નિરંતર દુરાચારમાં તત્પર રહે છે અને અવળા માર્ગે ચાલે છે તથા ક્રોધાગ્નિથી બળતા કુટિલ અને કામી છે, તે બધા જ આ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે। આ ઉપરાંત જેઓ સત્યહીન છે, માતા પિતાની નિંદા કરનારા છે, તૃષ્ણાથી વ્યાકુળ છે, આશ્રમ ધર્મ ત્યજી દેનારા છે, દંભી છે, દ્વેષ કરનારા અને હિંસા કરનારા છે, તે લોકો પણ આ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે। જેઓ મદિરાપાન, બ્રહ્મહત્યા, સોનાની ચોરી, ગુરુપત્ની ગમન અને વિશ્વાસઘાત આ 5 મહાપાપ કરનારા છે, છળ કપટ કરનારા છે, ક્રૂર અને પિશાચ જેવા નિર્દય છે, બ્રાહ્મણોના ધનથી પુષ્ટ થનારા અને વ્યભિચારી છે, તે લોકો પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે। જે દુષ્ટો હંમેશા હઠપૂર્વક મન, વાણી અને શરીરથી પાપ કરે છે, બીજાઓના ધનથી જ પુષ્ટ થાય છે તથા મેલા મનના અને દુષ્ટ આશયના છે, તેઓ પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે। હે નારદજી, હવે અમે તમને આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ કહી સંભળાવીએ છીએ। તે સાંભળવા માત્રથી પણ બધા પાપો નાશ પામે છે। પહેલાના સમયે તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું। ત્યાં બધા જ વર્ણોના લોકો પોતપોતાના ધર્મનું આચરણ કરતા રહીને સત્ય અને સત્કર્મમાં તત્પર રહેતા હતા। તે નગરમાં આત્માદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તે સાક્ષાત દ્વિતીય સૂર્ય સમાન તેજસ્વી હતો। તે વેદ, વિદ્યા વિશારદ અને સ્ત્રોત સ્માર્ત કર્મમાં નિપુણ હતો। તે ધનવાન હતો અને પુરોહિત કર્મ કરીને જીવન વ્યતીત કરતો હતો। તેની પ્રિય પત્ની ધુંધુલી ખાનદાન અને રૂપાળી હતી, પણ હંમેશા પોતાની વાતને વળગી રહેનારી હતી। તે લોકોની વાતો કરવામાં રત રહેતી અને તેનો સ્વભાવ ક્રૂર હતો।
મોટે ભાગે કંઈ ને કંઈ બબડિયા કરતી હતી. ઘરકામમાં કુશળ હતી, પણ કંજૂસ અને કજિયાખોર હતી. આમ એ બ્રાહ્મણ દંપતી પ્રેમથી પોતાના ઘરમાં રહેતા હતા અને વિહરતા હતા. તેમની પાસે ઘણું ધન અને ભોગવિલાસની પર્યાપ્ત સામગ્રી હતી. ઘરબાર પણ સુંદર હતું, પરંતુ તેનાથી તેઓ સુખી ન હતા. જ્યારે ઉંમર ઢળતી થઈ ત્યારે તેમણે સંતાન પ્રાપ્તિ માટે જાત જાતના પુણ્ય કાર્યો શરૂ કર્યા અને તેઓ દીન દુખિયાઓને ગાય, ભૂમિ, સુવર્ણ, વસ્ત્ર વગેરેનું દાન કરવા લાગ્યા. આ રીતે તેમણે ધર્મના માર્ગે પોતાનું અડધું ધન ખર્ચી નાખ્યું. તો પણ તેમને પુત્ર કે પુત્રીનું મોં જોવા ન મળ્યું. તેથી તે બ્રાહ્મણ ઘણો જ ચિંતાતુર હતો. એક દિવસે તે બ્રાહ્મણ ઘણો દુઃખી થઈને ઘર છોડીને વનમાં ચાલ્યો ગયો. બપોરના સમયે તેને તરસ લાગી, તેથી તે એક તળાવ પાસે ગયો. સંતાનના અભાવના દુઃખે તેનું શરીર સૂકવી નાખ્યું હતું. તેથી તે થાકી જવાને કારણે પાણી પીને ત્યાં જ બેસી ગયો. થોડો સમય વીત્યો અને ત્યાં એક સંન્યાસી મહાત્મા આવ્યા. જ્યારે બ્રાહ્મણે જોયું કે તેમણે પાણી પી લીધું છે, ત્યારે તે તેમની પાસે ગયો અને ચરણોમાં નમીને સામે ઊભો રહીને નિઃશ્વાસ નાખવા લાગ્યો. સંન્યાસીએ પૂછ્યું, હે વિપ્ર, કહે તું કેમ રડે છે? એવી તને શી ભારે ચિંતા છે? તું મને તારા દુઃખનું કારણ જલ્દી જલ્દી બતાવ. બ્રાહ્મણે કહ્યું, હે મહારાજ, હું મારા પૂર્વજન્મોના પાપોથી સંચિત દુઃખ શું વર્ણવું? અત્યારે મારા પિતૃઓ મેં આપેલી જલાંજલિ ઊંડા નિશ્વાસ નાખીને જાણે દુઃખી થઈને પી રહ્યા છે. દેવતાઓ અને બ્રાહ્મણો મારું આપેલું નૈવેદ્ય પ્રસન્ન ચિત્તે સ્વીકારતા નથી. સંતાન માટે હું એટલો દુઃખી છું કે બધું મને સૂનું સૂનું લાગે છે. હું અહીં પ્રાણ ત્યાગ કરવા આવ્યો છું. સંતાનહીન જીવનને ધિક્કાર છે. સંતાનહીન ઘરને ધિક્કાર છે. સંતાનહીન ધનને અને સંતાનહીન કુળને ધિક્કાર છે. હું જે ગાય પાડું છું તે વાંજળી બની જાય છે. જે વૃક્ષ વાવું છું તેને ફળ ફૂલ લાગતા નથી. મારા ઘરમાં જે ફળ આવે છે તે પણ ઘણા જલ્દી સડી જાય છે. જ્યારે હું આવો અભાગ્યો અને પુત્રહીન છું તો આ જીવનથી મારે શું પ્રયોજન? આમ કહીને તે બ્રાહ્મણ દુઃખી વ્યાકુળ થઈને તે સંન્યાસી આગળ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ત્યારે તે યતિના મનમાં ભારે કરુણા ઉત્પન્ન થઈ. યતિ યોગનિષ્ઠ હતા. તેમણે તે બ્રાહ્મણના લલાટની રેખાઓ જોઈને બધી વાત જાણી લીધી અને પછી તેને વિસ્તારપૂર્વક કહ્યું. સંન્યાસીએ કહ્યું, હે બ્રાહ્મણ, સંતાન પ્રાપ્તિનો આ મોહ છોડી દો. કર્મની ગતિ પ્રબળ છે. વિવેકનો આશ્રય લે અને સંસારિક વાસના ત્યજી દે. હે વિપ્ર, સાંભળ, મેં અત્યારે તારું પ્રારબ્ધ જોઈ લીધું છે કે તને 7 જન્મ સુધી કોઈ સંતાન કોઈ રીતે થવાનું નથી. પહેલાના સમયે સગર રાજાએ તથા અંગરાજાએ સંતાનને કારણે દુઃખ ભોગવવું પડ્યું હતું. હે બ્રાહ્મણ, હવે તું કુટુંબની આશા છોડી દે. સંન્યાસમાં જ સર્વ પ્રકારનું સુખ છે. બ્રાહ્મણે કહ્યું, હે મહાત્મા, વિવેકથી મને શું મળશે? મને તો પરાણે પણ પુત્ર આપો, નહીતર હું તમારી સામે જ શોક મૂર્છિત થઈને મારો પ્રાણ ત્યજી દઉં છું. જેમાં પુત્ર પત્ની વગેરેનું સુખ નથી એવો સંન્યાસ તો સર્વથા નિરસ જ છે. આ લોકમાં સરસ તો પુત્ર પૌત્રાદિથી હર્યો ભર્યો ગૃહસ્થાશ્રમ જ છે. બ્રાહ્મણનો આવો આગ્રહ જોઈને તે તપોધને કહ્યું, વિધાતાનો લેખ ભૂંસી નાખવાની હઠ કરવાથી રાજા ચિત્રકેતુએ ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું. તેથી જેના પ્રયત્નને દૈવ કચડી નાખે છે તેવા પુરુષની જેમ તને પણ પુત્રનું સુખ મળશે નહીં. તે ભારે હઠ પકડી છે અને પ્રાર્થના કરતો મારી સામે ઊભો છે. આવી સ્થિતિમાં તને હું શું કહું? તે બ્રાહ્મણનો દ્રઢ આગ્રહ જોઈને તે સંન્યાસીએ તેને એક ફળ આપ્યું અને કહ્યું, આ ફળ તું તારી પત્નીને ખવડાવજે. તેનાથી તેને પુત્ર થશે. તારી પત્નીએ 1 વર્ષ સુધી સત્ય, શૌચ, દયા, દાન અને 1 ટકનું ભોજન આ નિયમ પાળવાના રહેશે. જો તે આમ કરશે તો બાળક અતિ નિર્મળ થશે. આમ કહીને તે યોગી ચાલ્યા ગયા.
અને બ્રાહ્મણ પોતાને ઘેર આવ્યો. આવીને તેણે પેલું ફળ પોતાની પત્નીના હાથમાં આપ્યું અને પોતે ક્યાંક ચાલ્યો ગયો. તેની પત્ની તો કુટિલ હતી. તેણે રડતા રડતા પોતાની એક સખીને કહ્યું, સખી, મને ભારે ચિંતા થાય છે. હું તો આ ફળ નહીં ખાઉં. ફળ ખાવાથી ગર્ભ રહેશે અને ગર્ભને લીધે પેટ વધી જશે. પછી કંઈ ખવાશે પીવાશે નહીં. તેથી અશક્તિ આવી જશે. તો કહે, ઘરનું કામ મારાથી કેમ થશે? અને નસીબ જોગે ક્યાંક ગામ પર લૂંટારાઓ ચડી આવશે ત્યારે ગર્ભિણી સ્ત્રી કેમ કરીને ભાગશે? જો શુકદેવજીની જેમ આ ગર્ભ પેટમાં જ રહી જશે તો એને બહાર કેમ કરીને કાઢી શકાશે? અને ક્યાંક પ્રસવ વેળાએ તે આડો થઈ જશે તો પછી મારું મરણ જ થવાનું. આમે પ્રસવ ટાણે ઘણી ભયંકર પીડા થાય છે. હું સુકુમાર સ્ત્રી તે પીડા કેમ કરીને સહી શકીશ? અને હું જો દુબળી પડી જઈશ તો નણંદ આવીને બધી માલમત્તા લઈ જશે અને મારાથી સત્ય, શૌચ વગેરે નિયમો પાળવાનું પણ આકરું જ લાગે છે. જે સ્ત્રી પ્રસૂતા બને છે તેને તે જન્મેલા બાળકના લાલન પાલનમાં ઘણું કષ્ટ પડે છે. મારું તો માનવું છે કે વાંજણી અથવા વિધવા સ્ત્રી જ સુખી છે. મનમાં આવા જાત જાતના કુતર્ક થતા તેણે તે ફળ ખાધું નહીં. જ્યારે તે ફળ ખાધું છે એમ એના પતિએ પૂછ્યું ત્યારે તેણે કહી દીધું, હા, ખાઈ લીધું. દરમિયાન તેની બહેન સ્વેચ્છાપૂર્વક તેના ઘરે આવી. ત્યારે તેણે પોતાની બહેનને બધી વાત જણાવીને કહ્યું, મને આ બાબતમાં ઘણી ચિંતા થાય છે. આ દુઃખને કારણે હું દિવસે દિવસે દુબળી પડતી જાઉં છું. બહેન, હું શું કરું? બહેને કહ્યું, મને ગર્ભ રહ્યો છે. તેનો પ્રસવ થતા તે બાળક હું તને આપીશ. ત્યાં સુધી તું સગર્ભા હોય તેમ ચૂપચાપ ઘરમાં રહે. તું મારા પતિને થોડું ધન આપીશ તો તેઓ તને બાળક આપી દેશે. આપણે એવી યોજના કરીશું કે જેથી લોકો એમ જ કહેશે કે આનું બાળક 6 મહિનાનું થઈને મરી ગયું અને હું દરરોજ તારા ઘેર આવીને તે બાળકનું લાલન પાલન કરતી રહીશ. અત્યારે તો તું આની કસોટી કરવા આ ફળ ગાયને ખવડાવી દે. બ્રાહ્મણીએ સ્ત્રી સ્વભાવવશ તેની બહેને જે કહ્યું તેવું જ કર્યું. ત્યાર પછી સમય થતા જ્યારે તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે બાળકના પિતાએ તેને ચૂપચાપ લઈ જઈને ધુંધુલીને આપી દીધો. ધુંધુલીએ પતિ આત્મદેવને કહ્યું કે મને સુખપૂર્વક બાળક જન્મ્યો છે. આમ આત્મદેવને પુત્ર થયો છે એ સાંભળીને સૌને ખૂબ આનંદ થયો. બ્રાહ્મણે તે બાળકના જાતકર્મ સંસ્કાર કરીને બ્રાહ્મણોને દાન આપ્યું અને તેના દરવાજે ગીતો ગવાયા, વાજા વાગ્યા અને માંગલિક ક્રિયા થઈ. ધુંધુલીએ પોતાના પતિને કહ્યું, મારા થાનોમાં દૂધ નથી. વળી ગાય જેવા અન્ય પ્રાણીના દૂધથી આ બાળકનું પોષણ હું કેમ કરીને કરીશ? મારી બહેને હમણાં જ બાળકને જન્મ આપ્યો છે અને તે મૃત્યુ પામ્યો છે. તેને બોલાવીને આપણા ઘેર રાખીએ તો તે તમારા બાળકનું પોષણ કરશે. પુત્રના રક્ષણના હેતુથી પતિ આત્મદેવે તેમ જ કર્યું. માતા ધુંધુલીએ તે પુત્રનું નામ ધુંધુકારી પાડ્યું. ત્યાર પછી 3 મહિના વીત્યા બાદ પેલી ગાયે પણ મનુષ્યકાર બચ્ચાને જન્મ આપ્યો. તે બાળક સર્વાંગ સુંદર, દિવ્ય, નિર્મળ અને સુવર્ણ પ્રભાવવાળો હતો. તેને જોઈને બ્રાહ્મણ આત્મદેવને ઘણો આનંદ થયો અને તેણે પોતે જ તેના બધા સંસ્કાર કર્યા. આ સમાચારથી લોકોને આશ્ચર્ય થયું અને તેઓ આ બાળકને જોવા આવ્યા. તેઓ પરસ્પર કહેતા હતા કે જુઓ, આ આત્મદેવનો અત્યારે કેવો ભાગ્યોદય થયો છે. કેવી કૌતુકની વાત છે કે ગાયને પણ આવો દિવ્ય રૂપનો બાળક જન્મ્યો છે. નસીબ જોગે આ ગૂઢ રહસ્ય કોઈ જાણી શક્યું નહીં. તે બાળકના ગાય જેવા કાન જોઈને આત્મદેવે તેનું નામ ગોકર્ણ રાખ્યું. કેટલોક સમય વીતતા તે બંને બાળકો યુવાન થયા. ગોકર્ણ મોટો પંડિત અને જ્ઞાની થયો અને ધુંધુકારી મહાદુષ્ટ પાક્યો. ધુંધુકારી સ્નાન શૌચના આચરણ રહિતનો હતો. ખાવા પીવામાં પણ કોઈ નિયમ ન હતો. વધુ ક્રોધી હતો. ખરાબ વસ્તુઓ સંઘરતો હતો અને મળદાથી સ્પર્શ પામેલું ભોજન પણ કરતો હતો.
ચોરી કરવી, બધા લોકોનો દ્વેષ કરવો એ એનો સ્વભાવ હતો. છાનામાના બીજાઓના ઘર બાળતો હતો. બીજાઓના બાળકોને રમાડવા ખોળામાં લેતો અને તરત કૂવામાં નાખી દેતો હતો. તે હિંસક હતો, શસ્ત્રો ધારણ કરતો હતો અને આંધળા તથા ગરીબ લોકોને ખૂબ પીડતો હતો. ચાંડાળો પ્રત્યે અનુરાગ કરતો હતો. બસ હાથમાં ફંદો લઈને કૂતરાઓની ટોળી સાથે શિકાર શોધતો રખડતો રહેતો હતો. તેણે વેશ્યાઓના કુસંગને કારણે પોતાના પિતાનું બધું ધન વેડફી માર્યું. એક દિવસે તે માતા પિતાને માર મારીને ઘરના બધા વાસણ ઉઠાવી ગયો. આ રીતે જ્યારે બધું ધન ખલાસ થઈ ગયું ત્યારે તેનો પિતા આક્રાંત કરવા લાગ્યો. આના કરતાં તો આની માં વાંજણી રહી હોત તો સારું હતું. કુપુત્ર ખરેખર દુઃખદાયી હોય છે. હવે હું ક્યાં રહું, ક્યાં જાઉં? મારું આ કષ્ટ કોણ કાપશે? અરે રે, મારા ઉપર તો મોટી આફત આવી પડી છે. આ દુઃખને કારણે મારે એક દિવસ અવશ્ય પ્રાણ છોડવા પડશે. તે જ સમયે પરમ જ્ઞાની ગોકર્ણજી ત્યાં આવ્યા અને તેમણે પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપીને ઘણા સમજાવ્યા. તેમણે કહ્યું, પિતાજી, આ સંસાર અસાર છે, એ અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખનારો છે. કોનો પુત્ર ને કોનું ધન? સ્નેહ રાખનારા મનુષ્ય રાત દિવસ દીપકની જેમ બળતો રહે છે. સુખ નથી તો ઇન્દ્રને અને નથી તો ચક્રવર્તી રાજાને પણ. સુખ તો છે માત્ર વિરક્ત એકાંત જેવી મુનિને. આ મારો પુત્ર છે, આ અજ્ઞાન છોડી દો. મોહથી નરક મળે છે, આ શરીર તો નાશ પામવાનું જ છે. તેથી સર્વ કાંઈ છોડીને વનમાં જાઓ. ગોકર્ણજીના વચન સાંભળીને આત્મદેવ વનમાં જવા તૈયાર થયા અને ગોકર્ણજીને કહ્યું, બેટા, વનમાં રહીને મારે શું કરવું જોઈએ એ મને વિસ્તારપૂર્વક કહે. હું મહામૂર્ખ છું. આજ સુધી કર્મવશાત સ્નેહપાશમાં બંધાયેલો અપંગની જેમ આ ઘરરૂપી અંધારા કૂવામાં જ પડ્યો રહ્યો. તું ઘણો દયાળુ છે, તો મારો ઉદ્ધાર કર. ગોકર્ણે કહ્યું, પિતાજી, આ શરીર હાડકાં, માંસ અને લોહીનો પિંડ છે. તેને તમે હું માનવાનું છોડી દો અને પત્ની પુત્રને ક્યારેય પોતાના ન માનો. આ સંસારને અહર્નિશ ક્ષણભંગુર જુઓ. એની કોઈ પણ વસ્તુને સ્થાયી સમજીને તેનામાં રાગ ન કરો. બસ એકમાત્ર વૈરાગ્ય રસના રસિક થઈને ભક્તિનિષ્ઠ બનો. ભગવાનનું ભજન એ જ સૌથી મોટો ધર્મ છે. સતત તેના આશ્રય રહો. અન્ય સર્વ પ્રકારના લૌકિક ધર્મોથી મોં ફેરવી લો. હંમેશા સાધુજનોની સેવા કરો. ભોગની લાલસાને પાસે ફરકવા ન દો અને વહેલી તકે બીજાઓના ગુણ દોષોનો વિચાર કરવાનું છોડી દો અને ભગવાનની સેવાના અને એમની કથાના રસનું પાન કરો. પુત્રની આવી વાણીથી પ્રભાવિત થઈને આત્મદેવે ઘર છોડ્યું અને વનમાં ગયા. જોકે એ સમયે તેમની ઉંમર 60 વર્ષની થઈ ચૂકી હતી, તો પણ બુદ્ધિમાં પૂરી દ્રઢતા હતી. ત્યાં વનમાં રાત દિવસ ભગવાનની સેવા પૂજા કરવાથી અને ભાગવતના 10મા સ્કંદનો નિયમપૂર્વક પાઠ કરવાથી તેમણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા. શ્રીમદ ભાગવત મહાત્મ્ય અંતર્ગત વિપ્રમોક્ષ નામનો 4થો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 5મો અધ્યાય ધુંધુકારીને પ્રેતયોનિની પ્રાપ્તિ અને તેમાંથી ઉદ્ધાર. શુતજી કહે છે, હે સૌનકજી, પિતાજીના વનમાં ગયા પછી એક દિવસે ધુંધુકારીએ પોતાની માતાને ઘણી મારી અને કહ્યું, બતાવ, ધન ક્યાં રાખ્યું છે? નહીંતર હમણાં જ આ ભુંજેરા એટલે કે બળતા લાકડાથી મારીશ. તેની આ ધમકીથી ડરી જઈને અને પુત્રના ઉપદ્રવોથી દુઃખી થઈને તે રાતના સમયે કૂવામાં જઈ પડી અને તેથી તેનું મૃત્યુ થયું. યોગનિષ્ઠ ગોકર્ણજી તીર્થયાત્રા માટે નીકળી પડ્યા. તેમને આ ઘટનાઓથી ન તો દુઃખ કે ન તો સુખ થતું હતું, કારણ કે તેમનું ન તો કોઈ મિત્ર હતું કે ન તો કોઈ શત્રુ હતું. ધુંધુકારી 5 વેશ્યાઓ સાથે ઘરમાં રહેતો હતો. તે બધા માટે ભોગ સામગ્રી મેળવવાની ચિંતાએ
તેની બુદ્ધિ નષ્ટ કરી દીધી અને તે અનેક પ્રકારના ક્રૂર કર્મો કરવા લાગ્યો. એક દિવસે પેલી કુલટાઓએ તેની પાસે ઘણા ઘરેણાં માગ્યા. તે તો કામાંધ બનેલો હતો અને તે મૃત્યુને વિસરી ગયો હતો. બસ ઘરેણાં મેળવવા તે ઘરમાંથી ચાલી નીકળ્યો. તે જ્યાં ત્યાંથી ઘણું બધું ધન ચોરી લાવીને ઘેર પાછો આવ્યો અને કેટલાક સુંદર વસ્ત્રો અને આભૂષણો લાવીને પેલી કુલટાઓને આપ્યા. ચોરી લાવેલો ઘણો બધો માલ જોઈને તે સ્ત્રીઓએ રાતના સમયે વિચાર્યું કે આ હંમેશા ચોરી કરતો રહે છે, તેથી તેને કોઈક દિવસ રાજા અવશ્ય પકડી લેશે. રાજા આ બધું ધન છીનવી લઈને અને જરૂરથી મૃત્યુદંડ આપશે, મારી નાખશે. જો એક દિવસ આ મરવાનો જ છે તો ધન બચાવવા સારું આપણે જ આને ગુપચુપ શા માટે ન મારી નાખીએ? આને મારી નાખીને આપણે આની માલમત્તા લઈને ક્યાંક ચાલી જઈશું. આવો નિશ્ચય કરીને એમણે સૂતેલા ધુંધુકારીને દોરડાથી બાંધ્યો અને તેના ગળે ફાંસો લગાવીને એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. આનાથી તે જલ્દીથી મર્યો નહીં ત્યારે તેઓ ઘણી ચિંતાતુર થઈ. પછી તેમણે તેના મોં ઉપર ઘણા બધા ભડભડતા અંગારા નાખ્યા. એનાથી અગ્નિની ઝાડથી ખૂબ તરફડીને મૃત્યુ પામ્યો. તેમણે ધુંધુકારીનું શરીર ખાડામાં નાખીને દાટી દીધું. સાચે જ સ્ત્રીઓ ઘણું કરીને મોટું દુઃસાહસ કરનારી હોય છે. તેમના આ કૃત્યની કોઈને પણ જાણ થઈ નહીં. લોકો પૂછતા તો કહેતી કે અમારા પ્રિયતમ ધનના લોભથી આ વખતે ક્યાંક દૂર ચાલ્યા ગયા છે, આ વર્ષે જ પાછા આવી જશે. બુદ્ધિમાન પુરુષે દુષ્ટ સ્ત્રીઓનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં જોઈએ. જે મૂર્ખ તેમનો વિશ્વાસ કરે છે તેણે દુઃખી થવું પડે છે. એમની વાણી તો કામીજનોના હૃદયમાં અમૃતની જેમ રસનો સંચાર કરે છે, પણ તેમનું હૃદય છરાની ધાર જેવું તીક્ષ્ણ હોય છે. ભલા આ સ્ત્રીઓને કોણ વહાલું છે? તે કુલટાઓ ધુંધુકારીની સઘળી સંપત્તિ સમેટીને ત્યાંથી ભાગી છૂટી. એમને તો કોણ જાણે કેટલા પતિ હતા. ધુંધુકારી પોતાના કુકર્મોને કારણે ભયંકર પ્રેત થયો. તે વંટોળિયા રૂપે હંમેશા 10 દિશાઓમાં ભટકતો હતો અને ટાઢ તડકાથી સંતપ્ત તે ભૂખ તરસથી વ્યાકુળ થવાને કારણે હા દેવ, હા દેવ એમ રાડો પાડતો હતો, પણ તેને ક્યાંય પણ કોઈ આશ્રય મળ્યો નહીં. થોડોક સમય વીત્યા પછી ગોકર્ણે પણ લોકોના મુખેથી ધુંધુકારીના મૃત્યુના સમાચાર સાંભળ્યા. તેથી તેમણે તેને અનાથ સમજીને ગયાજીમાં તેનું શ્રાદ્ધ કર્યું. બીજે પણ જ્યાં જ્યાં તેઓ જતા ત્યાં અવશ્ય તેનું શ્રાદ્ધ કરતા હતા. આ રીતે વિચરણ કરતા કરતા ગોકર્ણજી પોતાના નગરમાં આવ્યા અને રાતના સમયે બીજાઓની નજરથી બચીને સીધા જ પોતાના ઘરના આંગણામાં સૂવા માટે પહોંચ્યા. ત્યાં અડધી રાતે ધુંધુકારીએ પોતાના ભાઈને સૂતેલો જોઈને પોતાનું વિકરાળ રૂપ બતાવ્યું. તે ક્યારેક વરુનું, ક્યારેક હાથીનું, ક્યારેક પાડાનું, તો ક્યારેક ઇન્દ્રનું અને ક્યારેક અગ્નિનું રૂપ ધારણ કરતો રહ્યો. અંતે તે મનુષ્યના આકારમાં પ્રગટ થયો. આ વિપરીત અવસ્થાઓ જોઈને ગોકર્ણે નિશ્ચય કર્યો કે આ દુર્ગતિ પામેલો કોઈ જીવ છે. ત્યારે તેમણે તેને ધૈર્યપૂર્વક પૂછ્યું. ગોકર્ણે પૂછ્યું, તું કોણ છે? રાત્રિના સમયે આવું ભયાનક રૂપ શા માટે બતાવી રહ્યો છે? તારી આ દશા કેમ થઈ? અમને બતાવતો ખરો. તું પ્રેત છે, પિશાચ છે કે પછી કોઈ રાક્ષસ છે? સૂતજી કહે છે, ગોકર્ણના આમ પૂછવાથી તે વારંવાર જોર જોરથી રોવા લાગ્યો. તેમનામાં બોલવાની શક્તિ ન હતી, તેથી તેણે માત્ર ઈશારો જ કર્યો. ત્યારે ગોકર્ણે અંજલિમાં જળ લઈને તેને અભિમંત્રિત કરીને તેના પર છાટ્યું. એનાથી તેના પાપોનું થોડું શમન થયું અને તે આ રીતે કહેવા લાગ્યો. પ્રેત બોલ્યો, હું તમારો ભાઈ છું. મારું નામ ધુંધુકારી છે. મેં પોતાના જ દોષથી પોતાનું બ્રાહ્મણત્વ નષ્ટ કરી દીધું. મારા કુકર્મો ગણી શકાય તેમ નથી. હું તો મહા અજ્ઞાનમાં જ વર્તતો રહ્યો. મેં લોકોની ભારે હિંસા કરી અને કુલટા સ્ત્રીઓએ મને તડપાવી તડપાવીને મારી નાખ્યો. તેથી હવે પ્રેત યોનિમાં પડીને આ દુર્દશા ભોગવી રહ્યો છું.
અત્યારે નસીબ જોગે કર્મફળનો ઉદય થવાથી હું માત્ર વાયુનું ભક્ષણ કરીને જીવી રહ્યો છું. ભાઈ, તમે દયાના સાગર છો. હવે કોઈ રીતે મને આ યોનિમાંથી જલ્દીથી છોડાવો. ગોકર્ણે ધુંધુકારીની આ બધી વાતો સાંભળી અને પછી તેમને કહ્યું. ગોકર્ણે કહ્યું, ભાઈ, મને આ વાતનું મોટું આશ્ચર્ય છે. મેં તારા માટે ગયાજીમાં વિધિપૂર્વક પિંડદાન કર્યું છે, તો પણ તું પ્રેત યોનિમાંથી કેમ મુક્ત ન થયો? ગયાજીમાં કરેલા શ્રાદ્ધથી પણ જો તારી મુક્તિ ન થઈ તો આનો અન્ય કોઈ ઉપાય નથી. સારું, તું બધી વાત વિસ્તારપૂર્વક કહે. મારે શું કરવું જોઈએ? પ્રેતે કહ્યું, સેંકડો ગયા શ્રાદ્ધ કરવાથી પણ મારી મુક્તિ થઈ શકે એમ નથી. હવે તો તમે આનો કોઈ બીજો ઉપાય વિચારો. પ્રેતની આ વાત સાંભળીને ગોકર્ણને મોટું આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, જો સેંકડો ગયા શ્રાદ્ધથી પણ તારી મુક્તિ થઈ શકે એમ નથી, ત્યારે તો તારી મુક્તિ અસંભવ જ છે. વારું, હાલ તો તું નિર્ભય થઈને પોતાના સ્થાને રહે. હું વિચારીને તારી મુક્તિ માટે કોઈ બીજો ઉપાય કરીશ. ગોકર્ણનો આદેશ મેળવીને ધુંધુકારી ત્યાંથી પોતાના સ્થાને ગયો. અહીં ગોકર્ણે રાતભર વિચાર કર્યો, તો પણ તેમને કોઈ ઉપાય સૂઝ્યો નહીં. સવારે તેમને આવેલા જોઈને લોકો પ્રેમથી તેમને મળવા આવ્યા. ત્યારે ગોકર્ણે રાત્રે જે કંઈ જે રીતે બન્યું હતું તે બધું તેમને કહી સંભળાવ્યું. તે લોકોમાં જેવો વિદ્વાન, યોગનિષ્ઠ, જ્ઞાની અને વેદોના જાણનાર હતા, તેમણે પણ અનેક શાસ્ત્રો ઉથલાવી જોયા, તો પણ ધુંધુકારીની મુક્તિનો કોઈ ઉપાય મળ્યો નહીં. ત્યારે સૌએ એવો નિશ્ચય કર્યો કે આ બાબતમાં સૂર્યનારાયણ જે આજ્ઞા કરે તેમ કરવું જોઈએ. તેથી ગોકર્ણે પોતાના તપોબળથી સૂર્યની ગતિને થંભાવી દીધી અને તેમણે સ્તુતિ કરી. હે ભગવાન, આપ સઘળા સંસારના સાક્ષી છો. હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરીને આપ મને ધુંધુકારીની મુક્તિનું સાધન બતાવો. ગોકર્ણની આ પ્રાર્થના સાંભળીને સૂર્યદેવે દૂરથી જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, શ્રીમદ્ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ ઇતિ સૂર્ય વચઃ સર્વેર ધર્મરૂપમ તુ વિશ્રુતમ. શ્રીમદ ભાગવતથી મુક્તિ થઈ શકે છે, તેથી તમે તેનું સપ્તાહ પારાયણ કરો. સૂર્યનું આ ધર્મમય વચન ત્યાં સૌએ સાંભળ્યું. ત્યારે બધાએ એમ જ કહ્યું કે પ્રયત્નપૂર્વક આ જ કરો, અને આ સાધન છે પણ ઘણું સરળ. તેથી ગોકર્ણજી પણ તે અનુસાર નિશ્ચય કરીને કથા સંભળાવવા માટે તૈયાર થયા. દેશ અને ગામડાઓમાંથી અનેક લોકો કથા સાંભળવા આવ્યા. એટલું જ નહીં, ઘણા બધા લૂલા લંગડા, આંધળા, વૃદ્ધો અને મંદબુદ્ધિ મનુષ્યો પણ પોતાના પાપોના નિવારણના ઉદ્દેશ્યથી ત્યાં આવી પહોંચ્યા. આ રીતે ત્યાં એટલી ભીડ થઈ ગઈ કે તે જોઈને દેવતાઓને પણ આશ્ચર્ય થયું. જ્યારે ગોકર્ણજી વ્યાસ ગાદી પર વિરાજીને કથા કહેવા લાગ્યા, ત્યારે પેલો પ્રેત પણ ત્યાં આવ્યો અને બેસવા માટે અહીં તહીં જગ્યા શોધવા લાગ્યો. એ દરમિયાન તેની નજર એક ઊભા રાખેલા 7 ગાંઠોવાળા એક વાંસ પર પડી. તેની નીચેના છિદ્રમાં પ્રવેશીને તે કથા સાંભળવા બેઠો. વાયુરૂપ હોવાને કારણે તે બહાર ક્યાંય બેસી શકે એમ ન હતું, તેથી વાંસમાં પ્રવેશ્યો. ગોકર્ણજીએ એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યો અને પહેલા સ્કંદથી જ સ્પષ્ટ સ્વરે કથા સંભળાવવાનું શરૂ કર્યું. સંધ્યાકાળે જ્યારે કથાને વિરામ આપવામાં આવ્યો, ત્યારે એક ઘણી વિચિત્ર ઘટના બની. ત્યાં સભાજનોના દેખતા જ પેલા વાંસની એક ગાંઠ તડ તડ શબ્દ કરતી ફાટી. આ જ રીતે બીજા દિવસે સાયંકાળે બીજી ગાંઠ ફાટી અને ત્રીજે દિવસે તે જ સમયે ત્રીજી ગાંઠ ફાટી. આ પ્રમાણે 7 દિવસોમાં 7 ગાંઠો ફાટીને ધુંધુકારી 12 સ્કંદ સાંભળવાથી પવિત્ર થયો અને પ્રેતયોનીમાંથી મુક્ત થઈ ગયો તથા દિવ્ય રૂપ ધારણ કરીને સૌ સમક્ષ પ્રગટ થયો. તેનું મેઘ જેવું શ્યામ શરીર પીતાંબર અને તુલસી માળાઓથી સુશોભિત હતું તથા મસ્તક પર મનોહર મુગટ અને કાનોમાં સુંદર કુંડળ જગમગી રહ્યા હતા.
તેણે તરત જ પોતાના ભાઈ ગોકર્ણને પ્રણામ કરીને કહ્યું, ભાઈ, તમે કૃપા કરીને મને પ્રેત યોનિની યાતનાઓમાંથી મુક્ત કર્યો છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્યઃ કૃષ્ણલોકફલપ્રદઃ. પ્રેત પીડાનો નાશ કરનારી આ શ્રીમદ ભાગવતની કથા ધન્ય છે અને શ્રી કૃષ્ણચંદ્રના ધામની પ્રાપ્તિ કરાવનારું એનું સપ્તાહ પરાયણ પણ ધન્ય છે. જ્યારે સપ્તાહ શ્રવણનો યોગ થાય છે ત્યારે બધા પાપ થરથરી ઉઠે છે કે હવે ભાગવતની આ કથા તત્કાળ અમારો અંત કરી દેશે. જેમ અગ્નિ ભીના સૂકા નાના મોટા તમામ પ્રકારના લાકડાને બાળી નાખે છે, તે જ રીતે આ સપ્તાહ શ્રવણ મન વચન અને કર્મ વડે કરેલા નવા જૂના નાના મોટા બધી જ જાતના પાપોને ભસ્મ કરી દે છે. વિદ્વાનોએ દેવતાઓની સભામાં કહ્યું છે કે જે લોકો આ ભારત વર્ષમાં શ્રીમદ ભાગવતની કથા સાંભળતા નથી તેમનો જન્મ વ્યર્થ જ છે. અરે, મોહપૂર્વક લાલન પાલન કરીને આ અનિત્ય શરીરને હુષ્ટપુષ્ટ અને બળવાન પણ બનાવ્યું, તો પણ શ્રીમદ ભાગવતની કથા સાંભળવામાં ન આવે તો તેનાથી શો લાભ થયો? હાડકાં આ શરીરના આધાર સ્તંભ છે. નસો નાડીઓ રૂપી દોરડીઓથી બાંધેલું છે. ઉપરથી તેના પર માંસ અને રક્ત લેપીને ચામડીથી મઢી દીધેલું છે. તેના પ્રત્યેક અંગમાં દુર્ગંધ છે, કારણ કે એ છે તો મળમૂત્રનું પાત્ર જ. વૃદ્ધત્વ અને શોકને કારણે તે પરિણામે દુઃખમય જ છે. રોગોનું તો એ ઘર જ છે. એ નિરંતર કોઈને કોઈ કામનાથી પીડિત રહે છે. ક્યારેય એ તૃપ્ત થતું નથી. એને ધારણ કરવું એ પણ એક ભાર જ છે. એના રોમે રોમમાં દોષ ભરેલા છે અને તેને નાશ પામવામાં એક ક્ષણ પણ લાગતી નથી. અંતમાં જો એને દાટવામાં આવે છે તો તેના કીડા બની જાય છે. કોઈ પશુ ખાઈ જાય છે તો તે વિષ્ઠા બની જાય છે અને એને અગ્નિમાં બાળવામાં આવે છે તો રાખની ઢગલી થઈ જાય છે. તેની આ ત્રણ જ ગતિઓ બતાવવામાં આવી છે. આવા અસ્થાયી શરીર થકી અવિનાશી ફળ આપનારું કામ મનુષ્ય કેમ નથી બનાવી લેતો? જે અન્ન સવારે રાંધવામાં આવે છે તે સાંજ સુધીમાં બગડી જાય છે, તો પછી તેના રસથી પુષ્ટ બનેલા શરીરનું નિત્યપણું કેવું? આ લોકમાં સપ્તાહ શ્રવણ કરવાથી ભગવાનની તત્કાળ પ્રાપ્તિ થઈ શકે છે. તેથી તમામ પ્રકારના દોષોના નિવારણ માટે એકમાત્ર આ જ સાધન છે. જે લોકો ભાગવતની કથાથી વંચિત છે તેઓ તો પાણીમાં પરપોટા અને જીવોમાં મચ્છરોની જેમ માત્ર મરવા માટે જ જન્મે છે. ભલા જેના પ્રભાવથી જળ અને સુકાયેલા વાંસની ગાંઠો ફાટી શકે છે, તે ભાગવત કથાનું શ્રવણ કરવાથી ચિત્તની ગાંઠો ખુલી જાય એમાં શી મોટી વાત છે? સપ્તાહ શ્રવણ કરવાથી મનુષ્યના હૃદયની ગાંઠ ખુલી જાય છે. તેના સમસ્ત સંશયો છેદાઈ જાય છે અને સઘળા કર્મ ક્ષીણ થઈ જાય છે. આ ભાગવત રૂપી તીર્થ સંસારનો કીચડ ધોવામાં ઘણું કુશળ છે. વિદ્વાનો કહે છે કે આ જ્યારે હૃદયમાં સ્થિત થાય છે ત્યારે મનુષ્યની મુક્તિ નિશ્ચિત જ થાય છે. જે સમયે ધુંધુકારી આ બધી વાતો કહી રહ્યો હતો તેના માટે વૈકુંઠવાસી પાર્ષદો સહિત એક વિમાન ઉતર્યું, જેમાંથી બધી બાજુ વર્તુળાકાર પ્રકાશ ફેલાતો હતો. સૌ સમક્ષ જ ધુંધુકારી તે વિમાન પર ચઢ્યો. ત્યારે તે વિમાન પર આવેલા પાર્ષદોને જોઈને ગોકર્ણે તેમને આ વાત કહી. ગોકર્ણે કહ્યું, ભગવાનના પ્રિય પાર્ષદો, અહીં અમારા અનેક શુદ્ધ હૃદય શ્રોતાઓ છે. તે બધા માટે તમે એક સાથે ઘણા બધા વિમાન કેમ નથી લાવ્યા? અમે જોઈએ છીએ કે અહીં બધાએ જ સમાનપણે કથા સાંભળી છે, તો પછી ફળનો આ પ્રકારનો ભેદ કેમ થયો એ બતાવો. ભગવાનના સેવકોએ કહ્યું, હે માનદ, આ ફળ ભેદનું કારણ તેમના શ્રવણનો ભેદ જ છે. એ સાચું છે કે શ્રવણ તો બધાએ સમાનપણે જ કર્યું છે, પણ એના જેવું મનન નથી કર્યું. તેથી જ એક સાથે ભજન કરવા છતાંય તેના ફળમાં ભેદ રહ્યો. આ પ્રેતે 7 દિવસ સુધી નિરાહાર રહીને શ્રવણ કર્યું.
તથા સાંભળેલા વિષયનું સ્થિર ચિત્તે એ ખૂબ મનન નિદિધ્યાસન પણ કરતો રહ્યો હતો. જે જ્ઞાન દ્રઢ થતું નથી તે વ્યર્થ થઈ જાય છે. આ જ રીતે ધ્યાન નહીં આપવાથી શ્રવણનું, સંદેહ કરવાથી મંત્રનું અને ચિત્તના અહીં તહીં ભટકતા રહેવાથી જપનું પણ કોઈ ફળ હોતું નથી. વૈષ્ણવહીન દેશ, અપાત્રને કરાવેલું શ્રાદ્ધ ભોજન, અશ્રોત્રિયને આપેલું દાન અને આચારહીન કુળ, આ બધાનો નાશ થઈ જાય છે. ગુરુના વચનોમાં વિશ્વાસ, દીનતાનો ભાવ, મનના દોષો પર વિજય, કથામાં ચિત્તની એકાગ્રતા વગેરે નિયમોનું પાલન કરવામાં આવે તો શ્રવણનું યથાર્થ ફળ મળે છે. જો આ શ્રોતાઓ આ રીતે ફરીથી શ્રીમદ ભાગવત કથા સાંભળશે તો સૌને વૈકુંઠની પ્રાપ્તિ અવશ્ય જ થશે. અને હે ગોકર્ણજી, તમને તો ભગવાન સ્વયં આવીને ગોલોકધામમાં લઈ જશે. આમ કહીને તે બધા પાર્ષદો હરિકીર્તન કરતા કરતા વૈકુંઠ લોકમાં ગયા. ગોકર્ણજીએ શ્રાવણ માસમાં ફરીથી તે રીતે સપ્તાહ ક્રમથી કથા કહી અને તે શ્રોતાઓએ તે ફરીથી સાંભળી. હે નારદજી, તે કથાની સમાપ્તિ થતાં જે કંઈ બન્યું તે સાંભળો. ત્યાં ભક્તોથી ભરેલા વિમાનો સાથે ભગવાન પ્રગટ થયા. બધી બાજુએથી ખૂબ જય જયકાર અને નમસ્કારના ધ્વનિ થવા લાગ્યા. ભગવાન સ્વયં આનંદિત થઈને પોતાના પાંચજન્ય શંખનો ધ્વનિ કરવા લાગ્યા અને તેમણે ગોકર્ણને આલિંગીને પોતાના જ જેવા બનાવી દીધા. તેમણે ક્ષણવારમાં જ અન્ય સર્વ શ્રોતાઓને પણ મેઘ સમાન શ્યામ વર્ણ, રેશમી પિતાંબરધારી તથા કિરીટ કુંડળ વગેરેથી વિભૂષિત કરી દીધા. તે ગામમાં કૂતરા અને ચાંડાલ સુધીના જેટલા પણ જીવ હતા તે બધાઈને ગોકર્ણજીની કૃપાથી વિમાનો પર ચડાવવામાં આવ્યા તથા જ્યાં યોગીઓ જાય છે તે ભગવાનના ધામમાં તેમને મોકલવામાં આવ્યા. આ રીતે ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ કથા શ્રવણથી પ્રસન્ન થઈને ગોકર્ણજીને સાથે લઈને પોતાના ગોપ બાલોના પ્રિય ગોલોકધામમાં ગયા. પહેલાના સમયે જેમ અયોધ્યાવાસીઓ ભગવાન શ્રી રામની સાથે સાકેત ધામમાં સિધાવ્યા હતા તેવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ તે બધાને યોગીઓ માટે પણ દુર્લભ એવા ગોલોકધામમાં લઈ ગયા. જે લોકમાં સૂર્ય, ચંદ્ર અને સિદ્ધોની પણ કદી ગતિ થઈ શકતી નથી તે લોકમાં તેઓ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી ગયા. હે નારદજી, સપ્તાહ યજ્ઞ વડે કથાનું શ્રવણ કરવાથી જેવું ઉજ્જવળ ફળ સંચિત થાય છે એ વિશે અમે તમને શું કહીએ. અરે, જેમણે પોતાના કાનોથી ગોકર્ણજીએ કહેલી કથાના એક અક્ષરનું પણ પાન કર્યું તેઓ પછી માતાના ગર્ભમાં આવ્યા નહીં. લોકો વાયુ, જળ કે પાંદડા ખાઈને શરીર સૂકવી નાખીને ઘણા સમય સુધી ઘોર તપસ્યા કરીને અને યોગાભ્યાસ કરીને પણ જે ગતિને પામી શકતા નથી તે ગતિ તેઓ સપ્તાહ શ્રવણથી સહેજમાં જ પ્રાપ્ત કરી લે છે. આ પરમ પવિત્ર ઇતિહાસનો પાઠ ચિત્રકૂટ પર વિરાજમાન મુનીશ્વર સાંડિલ્ય પણ બ્રહ્માનંદ મગ્ન થઈને કરતા રહે છે. આ કથા ઘણી જ પવિત્ર છે. એકવારના શ્રવણથી જ તે સમસ્ત પાપ રાશિને ભસ્મ કરી દે છે. જો શ્રાદ્ધના સમયે એનો પાઠ કરવામાં આવે તો એનાથી પિતૃઓને અત્યંત તૃપ્તિ થાય છે અને એનો નિત્ય પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવત મહાત્મ્ય અંતર્ગત ગોકર્ણ મોક્ષ વર્ણન નામનો 5મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 6ઠ્ઠો અધ્યાય સપ્તાહ યજ્ઞની વિધિ. શ્રી સનકાદિ કહે છે, હે નારદજી, હવે અમે તમને સપ્તાહ શ્રવણની વિધિ બતાવીએ છીએ. આ વિધિ ઘણું કરીને લોકોની સહાયથી અને ધનથી સાધ્ય છે એમ કહેવાયું છે. પહેલા તો પ્રયત્નપૂર્વક જ્યોતિષીને બોલાવીને મુહૂર્ત પૂછવું જોઈએ તથા જેમ લગ્ન માટે ધનનો પ્રબંધ કરવામાં આવે છે તે જ રીતે આ સપ્તાહ યજ્ઞ માટે ધનની વ્યવસ્થા કરવી જોઈએ. કથાનો આરંભ કરવામાં ભાદરવો, આસો, કારતક, માગશર, અષાઢ અને શ્રાવણ આ 6 મહિના શ્રોતાઓ માટે મોક્ષ પ્રાપ્તિના કારણ છે. હે દેવર્ષિ, આ મહિનાઓમાં પણ ભદ્રા,
વ્યતિપાત વગેરે કુયોગોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ તથા બીજા જે લોકો ઉત્સાહી હોય તેમને પોતાના સહાયક બનાવવા જોઈએ. પછી પ્રયત્નપૂર્વક દેશ દેશાંતરોમાં એ સંદેશ મોકલવો જોઈએ કે અહીં કથા થશે તો બધા લોકોએ પરિવાર સહિત પધારવાનું છે. સ્ત્રીઓ અને શૂદ્રો વગેરે ભગવત કથા અને સંકીર્તનથી છેટા પડી ગયા છે તેમને પણ સૂચના મળી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. દેશ દેશમાં જે વિરક્ત વૈષ્ણવો અને હરિકીર્તન પ્રેમીઓ હોય તેમને નિમંત્રણ પત્ર અવશ્ય મોકલવો. તેને લખવાની વિધિ આ પ્રમાણે બતાવવામાં આવી છે. મહાનુભાવો, અહીં 7 દિવસ સુધી સત્પુરુષોનો અત્યંત દુર્લભ સમાગમ થશે અને અપૂર્વ રસમય શ્રીમદ ભાગવતની કથા થશે. આપ ભગવદ રસના રસિક છો, તેથી શ્રીમદ ભાગવતામૃતનું પાન કરવા માટે પ્રેમપૂર્વક જલ્દીથી પધારવાની કૃપા કરશો. આપને જો વિશેષ અવકાશ ન હોય તો પણ 1 દિવસ માટે તો અવશ્ય પધારવાની કૃપા કરવી, કારણ કે અહીંની તો એક ક્ષણ પણ અત્યંત દુર્લભ છે. આ રીતે વિનયપૂર્વક તેમને નિમંત્રિત કરવા અને જે લોકો આવે તેમના માટે યથાયોગ્ય નિવાસ સ્થાનનો પ્રબંધ કરવો. કથાનું શ્રવણ કોઈ તીર્થ સ્થળે, વનમાં અથવા પોતાને ઘેર થાય એ પણ સારું માનવામાં આવ્યું છે. જ્યાં લાંબુ પહોળું મેદાન હોય ત્યાં જ કથાનું સ્થળ રાખવું જોઈએ. ભૂમિનું શોધન, માર્જન અને લેપન કરીને રંગબેરંગી ધાતુઓથી ચોક પૂરવો, ઘરની બધી સામગ્રી ઉપાડી લઈને એક ખૂણામાં મૂકવી. 5 દિવસ અગાઉથી જ પ્રયત્નપૂર્વક ઘણા પાથરવાના વસ્ત્ર એકઠા કરી લેવા તથા કેળના ખંભાઓથી સુશોભિત એક ઊંચો મંડપ તૈયાર કરવો. તેને બધી તરફ ફળ, ફૂલ, પાંદડાથી અને ચંદ્રવાથી અલંકૃત કરવો તથા ચારે તરફ ધજાઓ લગાડીને જાત જાતની સામગ્રીથી સજાવવો. તે મંડપમાં થોડીક ઊંચાઈ પર 7 વિશાળ લોકની કલ્પના કરવી અને તેમાં વિરક્ત બ્રાહ્મણોને બોલાવીને બેસાડવા. આગળના ભાગે તેમના માટે ત્યાં યથાયોગ્ય આસન તૈયાર કરી રાખવા. એમની પાછળ વક્તા માટે પણ એક દિવ્ય સિંહાસનની વ્યવસ્થા કરવી. જો વક્તાનું મુખ ઉત્તર તરફ રહે તો શ્રોતાઓએ પૂર્વાભિમુખ થઈને બેસવું, અને જો વક્તા પૂર્વાભિમુખ રહે તો શ્રોતાઓએ ઉત્તર તરફ મુખ કરીને બેસવું જોઈએ, અથવા વક્તા અને શ્રોતાઓએ પૂર્વાભિમુખ થઈને બેસવું જોઈએ. દેશ, કાળ વગેરેને જાણનારા મહાનુભાવોએ શ્રોતાઓ માટે આવા જ નિયમો બતાવ્યા છે. જે વેદશાસ્ત્રની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં સમર્થ હોય, જાત જાતના દ્રષ્ટાંત આપી શકતો હોય તથા વિવેકી અને સાવ નિઃસ્પૃહી હોય એવા વિરક્ત અને વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને વક્તા બનાવવો જોઈએ. શ્રીમદ ભાગવતના પ્રવચનમાં એવા લોકોને નિયુક્ત નહીં કરવા જોઈએ કે જેઓ પંડિત હોવા છતાં પણ અનેક ધર્મોના ચક્કરમાં પડ્યા હોય, સ્ત્રી લંપટ તથા પાખંડના પ્રચારક હોય. વક્તાની પાસે જ તેની મદદ માટે બીજો એક એવો જ વિદ્વાન બેસાડવો જોઈએ, અને તે પણ બધા પ્રકારની શંકાઓનું નિવારણ કરવામાં સમર્થ અને લોકોને સમજાવવામાં કુશળ હોવો જોઈએ. કથાનો આરંભ થાય તેના 1 દિવસ પહેલા વ્રત ગ્રહણ કરવા માટે વક્તાએ ક્ષૌરકર્મ કરાવી લેવું જોઈએ તથા અરુણોદય ટાણે શૌચ વગેરેથી પરવારીને સારી રીતે સ્નાન કરવું જોઈએ અને પોતાના સંધ્યા પૂજા વગેરે નિત્યકર્મો ટૂંકમાં સમાપ્ત કરીને કથાના વિઘ્નોના નિરાકરણ માટે ગણેશજીનું પૂજન કરવું જોઈએ. ત્યાર પછી પિતૃઓનું તર્પણ કરીને પૂર્વકૃત પાપોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું જોઈએ અને એક મંડળ બનાવીને તેમાં શ્રી હરિને સ્થાપિત કરવા. પછી ભગવાન શ્રી કૃષ્ણનું લક્ષ્ય કરીને મંત્રોચ્ચાર સાથે ક્રમશઃ 1650 વિધિથી પૂજન કરવું અને તે પછી પ્રદક્ષિણા તથા નમસ્કાર વગેરે કરીને આ પ્રમાણે સ્તુતિ કરવી. હે કરુણા નિધાન, હું સંસાર સાગરમાં ડૂબેલો અને અત્યંત દીન છું. કર્મોના મોહરૂપી મગરમચ્છે મને પકડી રાખ્યો છે. આપ આ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો. તે પછી ધૂપ, દીપ વગેરે સામગ્રીઓથી શ્રીમદ ભાગવત ગ્રંથની પણ ખૂબ ઉત્સાહ અને પ્રેમપૂર્વક વિધિ વિધાન અનુસાર પૂજા કરવી.
પછી ગ્રંથની આગળ નારિયેલ મૂકીને નમસ્કાર કરવા અને પ્રસન્ન ચિત્તે આ પ્રમાણે પ્રાર્થના કરવી. શ્રીમદ ભાગવતના રૂપમાં આપ સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર જ વિરાજમાન છો. હે નાથ, મેં ભવસાગરમાંથી છુટકારો મેળવવા આપનું શરણ લીધું છે. આપ મારો આ મનોરથ કોઈ વિઘ્ન બાધા વગર સાંગોપાંગ પૂર્ણ કરો. હે કેશવ, હું આપનો દાસ છું. આ પ્રમાણે દિન વચનો કહ્યા પછી વક્તાનું પૂજન કરવું, તેને સુંદર વસ્ત્રાભૂષણોથી વિભૂષિત કરવો અને પછી પૂજા કર્યા બાદ તેની આ પ્રમાણે સ્તુતિ કરવી. હે સુખ સ્વરૂપ ભગવાન, આપ સમજાવવાની કળામાં કુશળ અને સર્વશાસ્ત્રોમાં પારંગત છો. કૃપા કરીને આ કથાને પ્રકાશિત કરીને મારું અજ્ઞાન દૂર કરો. પછી પોતાના કલ્યાણ માટે પ્રસન્નતાપૂર્વક તેની સમક્ષ નિયમ ગ્રહણ કરવો અને 7 દિવસ સુધી તેનું યથાશક્તિ પાલન કરવું. કથામાં વિઘ્ન ન થાય એ માટે વધુ 5 બ્રાહ્મણોનું વરણ કરવું. તેમણે દ્વાદશાક્ષરી મંત્ર વડે ભગવાનના નામનો જપ કરવો. પછી બ્રાહ્મણોને, અન્ય વિષ્ણુ ભક્તને તથા કીર્તન કરનારાઓને નમસ્કાર કરીને તેમની પૂજા કરવી અને તેમની આજ્ઞા મેળવીને સ્વયં પણ આસન પર બેસવું. જે મનુષ્ય લોક, સંપત્તિ, ધન, ઘર, પુત્ર વગેરેની ચિંતા છોડીને શુદ્ધ ચિત્તે કેવળ કથામાં જ ધ્યાન રાખે છે, તેને આ શ્રવણનું ઉત્તમ ફળ મળે છે. બુદ્ધિમાન વક્તાએ આ કથા સૂર્યોદયથી આરંભીને 3:30 પહોર સુધી મધ્યમ સ્વરે સારી રીતે વાંચવી જોઈએ. બપોરના સમયે 2 ઘડી સુધી કથા બંધ રાખવી. તે સમયે કથા પ્રસંગ અનુસાર વૈષ્ણવોએ ભગવાનના ગુણોનું કીર્તન કરવું જોઈએ. વ્યર્થ વાતો નહીં કરવી જોઈએ. કથાના સમયે મળમૂત્રને વશગત કરવા માટે અલ્પાહાર સુખકારક બને છે. તેથી શ્રોતાઓએ કેવળ 1 જ ટંક હવિષ્યાન્નનું ભોજન કરવું. જો શક્તિ હોય તો 7 દિવસ ઉપવાસ કરીને અથવા માત્ર ઘી કે દૂધ પીને સુખેથી શ્રવણ કરવું, અથવા ફલાહાર કરવો કે 1 ટંક જ જમવું. જેનાથી જેવો નિયમ સુવિધાથી સધાય તે કથા શ્રવણ માટે ધારણ કરવું. હું તો ઉપવાસ કરવા કરતાં ભોજન કરવું એ સારું એમ સમજું છું, જો તે ભોજન કથા શ્રવણમાં સહાયક હોય. જો ઉપવાસ કરવાથી શ્રવણમાં અડચણો થાય તો તે શા કામનો? હે નારદજી, નિયમપૂર્વક સપ્તાહ સાંભળનારા પુરુષો માટેના નિયમો સાંભળો. વિષ્ણુ ભક્ત તરીકે દીક્ષાથી રહિત પુરુષ કથા શ્રવણનો અધિકારી નથી. જે પુરુષ નિયમપૂર્વક કથા સાંભળે તેણે બ્રહ્મચર્યપૂર્વક રહેવું જોઈએ, જમીન પર સૂવું જોઈએ અને દરરોજ કથા પૂરી થાય પછી પતરાળીમાં ભોજન કરવું જોઈએ. દાળ, મધ, તેલ, ભારે ખોરાક, ભાવદૂષિત પદાર્થ અને વાસી ખોરાક આનો એણે સદાય ત્યાગ કરવો જોઈએ. કામ, ક્રોધ, મદ, માન, મત્સર, લોભ, દંભ, મોહ અને દ્વેષને તો પોતાની પાસે ફરકવા પણ નહીં દેવા જોઈએ. તેણે વેદ, વૈષ્ણવ, બ્રાહ્મણ, ગુરુ, ગોસેવક તથા સ્ત્રી, રાજા અને મહાપુરુષોની નિંદાથી પણ બચવું જોઈએ. નિયમપૂર્વક કથા સાંભળનાર પુરુષે રજસ્વલા સ્ત્રી, અંત્યજ, મ્લેચ્છ, પતિત, ગાયત્રીહીન બ્રાહ્મણ, બ્રાહ્મણનો દ્વેષ કરનાર અને વેદને નહીં માનનાર સાથે વાત નહીં કરવી જોઈએ. હંમેશા સત્ય, શૌચ, દયા, મૌન, સરળતા, વિનય અને ઉદારતા યુક્ત વર્તન કરવું જોઈએ. ધનહીન, ક્ષય રોગી, કોઈ અન્ય રોગથી પીડિત, ભાગ્યહીન, પાપી, પુત્રહીન અને મુમુક્ષુએ પણ આ કથા સાંભળવી. જે સ્ત્રીનું રજોદર્શન અટકી ગયું હોય, જેને 1 જ સંતાન પછી અન્ય સંતાન થયું ન હોય, જે વંધ્યા હોય, જેને સંતાન થઈને મરી જતું હોય અથવા જેનો ગર્ભ પડી જતો હોય, તેણે પ્રયત્નપૂર્વક આ કથા સાંભળવી જોઈએ. આ બધા જો વિધિવત કથા સાંભળે તો તેમને અક્ષય ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ અતિ ઉત્તમ દિવ્ય કથા કરોડો યજ્ઞોનું ફળ આપનારી છે. આ પ્રમાણે આ વ્રત માટેની વિધિઓનું પાલન કર્યા પછી
ઉદ્યાપન એટલે કે વ્રતાદિનું સમાપન કરવું. જેમને આ કથામાં વિશેષ ફળની ઈચ્છા હોય તેમણે જન્માષ્ટમી વ્રતની જેમ જ આ કથાવ્રતનું ઉદ્યાપન કરવું. પરંતુ જેઓ ભગવાનના અકિંચન ભક્તો છે તેમના માટે ઉદ્યાપનનો કોઈ આગ્રહ નથી. તેઓ શ્રવણથી જ પવિત્ર છે, કારણ કે તેઓ તો નિષ્કામ ભગવત ભક્તો છે. આ રીતે જ્યારે સપ્તાહ યજ્ઞ સમાપ્ત થાય ત્યારે શ્રોતાઓએ અત્યંત ભક્તિભાવથી ગ્રંથનું અને વક્તાનું પૂજન કરવું જોઈએ. એ પછી વક્તાએ શ્રોતાઓને પ્રસાદ, તુલસી અને પ્રસાદી માળાઓ આપવી તથા બધા લોકોએ મૃદંગ અને ઝાંઝ પખાજન મનોહર ધ્વનિ સાથે કીર્તન કરવું. વક્તાએ જય જયકાર, નમસ્કાર અને શંખ ધ્વનિનો ઘોષ કરાવવો તથા બ્રાહ્મણો અને યાચકોને ધન અને અન્ન આપવું. શ્રોતા વિરક્ત હોય તો તેણે કર્મની શાંતિ માટે બીજે દિવસે ગીતાપાઠ કરવો. ગૃહસ્થ હોય તો હવન કરવો. તે હવનમાં 10મા સ્કંધનો એક શ્લોક બોલીને ખીર, મધ, ઘી, તેલ, અન્ન વગેરે સામગ્રીઓથી વિધિપૂર્વક આહુતિ આપવી અથવા એકાગ્ર ચિત્તે ગાયત્રી મંત્ર વડે હવન કરવો. કારણ કે તાત્વિક રીતે આ મહાપુરાણ ગાયત્રી સ્વરૂપ જ છે. હોમ કરવાની શક્તિ ન હોય તો તેમનું ફળ પામવા માટે બ્રાહ્મણોને હવન સામગ્રીનું દાન કરવું તથા અનેકવિધ ત્રુટિઓને દૂર કરવા માટે અને વિધિમાં પણ જો ઉણપ રહી જવા પામી હોય તો તેના દોષોનું શમન કરવા માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. આમ કરવાથી બધા કર્મ સફળ થાય છે, કારણ કે કોઈ પણ કર્મ આનાથી ઉત્તમ નથી. પછી 12 બ્રાહ્મણોને ખીર, મધ વગેરે ઉત્તમોત્તમ પદાર્થ જમાડવા તથા વ્રતની પૂર્તિ માટે ગાય અને સુવર્ણનું દાન કરવું. શક્તિ હોય તો 3 તોલા સુવર્ણનું એક સિંહાસન બનાવડાવવું. તેના પર સુંદર અક્ષરોમાં લખાયેલો શ્રીમદ ભાગવતનો ગ્રંથ મૂકીને તેની આવાહન ઇત્યાદિ વિવિધ ઉપચારોથી પૂજા કરવી અને પછી જીતેન્દ્રિય આચાર્યને તેનું વસ્ત્ર આભૂષણ તથા ગંધ વગેરેથી પૂજન કરીને દક્ષિણા સહિત તે ગ્રંથ સમર્પિત કરવો. આમ કરવાથી તે બુદ્ધિમાન દાતા જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થાય છે. સપ્તાહ પરાયણની આ વિધિ બધા પાપોનું નિવારણ કરનારી છે. તેનું આ રીતે બરાબર પાલન કરવાથી આ મંગલમય ભાગવત પુરાણ અભિષ્ટ ફળ આપે છે તથા અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેયની પ્રાપ્તિનું સાધન બની જાય છે, એમાં સંદેહ નથી. સનકાદી કહે છે, હે નારદજી, આ પ્રમાણે અમે આ સપ્તાહ શ્રવણની વિધિ તમને પૂરેપૂરી સંભળાવી દીધી. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? આ શ્રીમદ ભાગવતથી ભોગ અને મોક્ષ બંને હાથ લાગે છે. શુતજી કહે છે, હે શૌનકજી, આમ કહીને મહામુનિ સનકાદિએ 1 સપ્તાહ સુધી વિધિપૂર્વક આ સર્વ પાપોનો નાશ કરનારી, પરમ પવિત્ર તથા ભોગ અને મોક્ષ આપનારી ભાગવત કથાનું પ્રવચન કર્યું. સર્વે શ્રોતાઓએ નિયમપૂર્વક તેનું શ્રવણ કર્યું. ત્યાર પછી તેમણે વિધિપૂર્વક ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરી. કથાના અંતમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને ઘણી પુષ્ટિ મળી અને તે ત્રણે એકદમ તરુણ બનીને બધા જીવોનું ચિત્ત પોતાની તરફ આકર્ષિત કરવા લાગ્યા. પોતાનો મનોરથ પૂર્ણ થવાથી નારદજીને પણ ઘણી પ્રસન્નતા થઈ. તેમના સમસ્ત શરીરમાં રોમાંચ થઈ આવ્યો અને તેઓ પરમાનંદથી પૂર્ણ બની ગયા. આ રીતે કથા શ્રવણ કરીને ભગવાનના પ્રિય નારદજીએ હાથ જોડીને પ્રેમથી ગદગદ વાણીમાં સનકાદિને કહ્યું. નારદજીએ કહ્યું, હું ધન્ય છું. તમે કરુણા કરીને મને ઘણો જ અનુગ્રહિત કર્યો છે. આજે મને સર્વ પાપહારી ભગવાન શ્રી હરિની જ પ્રાપ્તિ થઈ ગઈ. હે તપોધનો, હું શ્રીમદ ભાગવતના શ્રવણને જ સર્વધામોમાં શ્રેષ્ઠ માનું છું, કારણ કે તેના શ્રવણથી વૈકુંઠ વિહારી શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. શુતજી કહે છે, હે સૌનકજી, વૈષ્ણવ શ્રેષ્ઠ નારદજી જ્યારે આમ કહી રહ્યા હતા ત્યારે ત્યાં વિચરણ કરતા કરતા યોગેશ્વર સુખદેવજી આવી પહોંચ્યા. કથા સમાપ્ત થતાં જ
વ્યાસનંદન શ્રી સુખદેવજી ત્યાં પધાર્યા. 16 વર્ષ જેટલી ઉંમર, આત્મલાભથી પૂર્ણ, જ્ઞાનરૂપી મહાસાગરનું સંવર્ધન કરવા માટે ચંદ્ર સમાન એવા તેઓ પ્રેમથી ધીરે ધીરે શ્રીમદ ભાગવતનો પાઠ કરી રહ્યા હતા. પરમ તેજસ્વી સુખદેવજીને જોઈને તમામ સભાજનો ઝટપટ ઊભા થયા અને તેમને એક ઊંચા આસન પર બેસાડ્યા. પછી દેવર્ષિ નારદે તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું. તેમણે સુખેથી બેસીને કહ્યું, તમે મારી નિર્મળ વાણી સાંભળો. શ્રી સુખદેવજી બોલ્યા, હે રસિક અને ભાવિક જનો, આ શ્રીમદ ભાગવત વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે. શ્રી સુખદેવજીના મુખનો સંયોગ થવાથી અમૃત રસથી પરિપૂર્ણ છે. આ રસ જ રસ છે, એમાં નથી તો છોતરું કે નથી તો ગોટલી. આ જ લોકમાં સુલભ છે. જ્યાં સુધી શરીરમાં ચેતના રહે ત્યાં સુધી તમે વારંવાર આનું પાન કરો. મહામુનિ વ્યાસદેવ વડે નિર્મિત આ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં મોક્ષ પર્યંત ફળની કામનાથી રહિત પરમ ધર્મનું નિરૂપણ થયું છે. આમાં શુદ્ધ અંતઃકરણવાળા સત્પુરુષોએ જાણવા યોગ્ય એવી વાસ્તવિક વસ્તુ પરમાત્માનું નિરૂપણ થયું છે કે જે વસ્તુ ત્રિવિધ તાપનો જડમૂળથી નાશ કરનારી અને પરમ કલ્યાણ આપનારી છે. ત્યારે અન્ય કોઈ સાધનનું કે શાસ્ત્રનું શું પ્રયોજન છે? જે સમયે પુણ્યાત્મા પુરુષો આના શ્રવણની ઈચ્છા કરે છે તે જ સમયે ઈશ્વર વિના વિલંબે તેમના હૃદયમાં આવીને બેસી જાય છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નિષ્કર્મ્યમાવિષ્કૃતમ તચ્છૃન્વન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમોચ્યેન્નરઃ. આ ભાગવત પુરાણોનું તિલક અને વૈષ્ણવોનું ધન છે. આમાં પરમહંસોને પ્રાપ્ય વિશુદ્ધ જ્ઞાનનું જ વર્ણન કરવામાં આવ્યું છે તથા જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહિત નિવૃત્તિ માર્ગને પ્રકાશિત કરવામાં આવ્યો છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આના શ્રવણ, પઠન અને મનનમાં તત્પર રહે છે તે મુક્ત થઈ જાય છે. આ રસ સ્વર્ગલોક, સત્યલોક, કૈલાશ અને વૈકુંઠમાં પણ નથી. તેથી હે ભાગ્યવાન શ્રોતાઓ, તમે આનું ખૂબ પાન કરો અને કદી ન છોડો. સૂતજી કહે છે, શ્રી સુખદેવજી જ્યારે આમ કહી રહ્યા હતા ત્યારે જ તે સભાની વચ્ચોવચ્ચ પ્રહલાદ, બલિ, ઉદ્ધવ, અર્જુન વગેરે પાર્ષદો સહિત સાક્ષાત શ્રી હરિ પ્રગટ થયા. અને ત્યારે દેવર્ષિ નારદે ભગવાનની અને એના ભક્તોની યથાયોગ્ય પૂજા કરી. ભગવાનને પ્રસન્ન જોઈને દેવર્ષિએ તેમને એક વિશાળ સિંહાસન પર બેસાડ્યા અને સૌ તેમની સામે સંકીર્તન કરવા લાગ્યા. તે કીર્તન જોવા માટે શ્રી પાર્વતીજી સહિત મહાદેવજી અને બ્રહ્માજી પણ આવ્યા. પ્રહલાદસ્તાલધારી તરલગતિતયા ચોદ્ધવ કાંસ્યધારી વીણાધારી સુરર્ષિ સ્વરકુશલતયા રાગકર્તાર્જુનો ભૂત ઇન્દ્રો વાદિન મૃદંગમ જય જય શુકરઃ કીર્તને તે કુમારા યત્રાગ્રે ભાવવક્તા સરસરચનયા વ્યાસપુત્રો બભૂવ. કીર્તન આરંભાયું. પ્રહલાદજી પોતે ચંચલ ગતિના હોવાને કારણે કરતાલ વગાડવા લાગ્યા. ઉદ્ધવજીએ ઝાંઝ ઉઠાવી દેવર્ષિ નારદ વીણાધ્વનિ કરવા લાગ્યા. સ્વર વિજ્ઞાનમાં કુશળ હોવાને કારણે અર્જુન રાગ આલાપવા લાગ્યા. ઇન્દ્રે મૃદંગ વગાડવાનું શરૂ કર્યું. સનકાદી વચ્ચે વચ્ચે જય ઘોષ કરતા રહ્યા અને આ બધાની આગળ સુખદેવજી જાત જાતની અંગભંગી કરીને ભાવ બતાવવા લાગ્યા. આ બધાની વચ્ચે પરમ તેજસ્વી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય નટોની જેમ નાચવા લાગ્યા.
આવું અલૌકિક કીર્તન જોઈને ભગવાન પ્રસન્ન થયા અને આમ કહેવા લાગ્યા, હું તમારી આ કથાથી અને કીર્તનથી ઘણો પ્રસન્ન છું. તમારા ભક્તિ ભાવે અત્યારે મને પોતાને વશ કરી લીધો છે, તેથી તમે મારી પાસેથી વરદાન માગો. ભગવાનના આ વચન સાંભળીને બધા લોકો ઘણા પ્રસન્ન થયા અને પ્રેમ ભીના ચિત્તથી ભગવાનને કહેવા લાગ્યા, હે ભગવાન, અમારી એવી અભિલાષા છે કે ભવિષ્યમાં પણ જ્યાં ક્યાંય સપ્તાહ કથા થાય ત્યાં આપે આ પાર્ષદો સહિત અવશ્ય પધારવું. અમારો આ મનોરથ પૂર્ણ કરી દો. ભગવાન તથાસ્તુ કહીને અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી નારદજીએ ભગવાન તથા તેમના પાર્ષદોના ચરણોને લક્ષ્ય કરીને પ્રણામ કર્યા અને પછી સુખદેવજી વગેરે તપસ્વીઓને પણ નમસ્કાર કર્યા. કથામૃતનું પાન કરવાથી સૌને ઘણો જ આનંદ થયો. તેમનો તમામ મોહ નષ્ટ થઈ ગયો. પછી તે સૌ લોકો પોતપોતાના સ્થાને ગયા. તે સમયે સુખદેવજીએ ભક્તિનું તેમના પુત્રો જ્ઞાન વૈરાગ્ય સહિત પોતાના શાસ્ત્રમાં સ્થાપન કર્યું. તેથી જ ભાગવતનું સેવન કરવાથી શ્રીહરિ વૈષ્ણવોના હૃદયમાં આવી વિરાજે છે. જે લોકો દરિદ્રતાના દુઃખના જ્વરની જ્વાળાથી દાઝી રહ્યા છે, જેમને માયા પિચાસિણીએ રણદોડી નાખ્યા છે, તથા જેઓ સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે, તેમનું કલ્યાણ કરવા માટે શ્રીમદ ભાગવત કથા સિંહનાદ કરી રહી છે. શૌનકજીએ પૂછ્યું, હે શુતજી, શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતને, ગોકર્ણે ધુંધુકારીને અને સનકાદીએ નારદજીને કયા સમયે આ ગ્રંથ સંભળાવ્યો હતો? મારો આ સંશય દૂર કરો. શુતજીએ કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણે સ્વધામ ગમન કર્યું એ પછી કલયુગના 30 થી કેટલાક વધુ વર્ષો વીત્યા. ત્યારે ભાદરવા માસના શુક્લ પક્ષની નવમીએ સુખદેવજીએ કથા શરૂ કરી હતી. રાજા પરીક્ષિતે કથા સાંભળી એ પછી કલયુગના 200 વર્ષ વીત્યા. ત્યારે અષાઢ માસના શુક્લ પક્ષની નવમીએ ગોકર્ણજીએ આ કથા સંભળાવી હતી. આના પછી કલયુગના 30 વર્ષ વીતી ગયા. ત્યારે કારતક માસના શુક્લ પક્ષની નવમીએ સનકાદીએ આ કથા શરૂ કરી હતી. હે નિષ્પાપ શૌનકજી, તમે જે કંઈ પૂછ્યું તેનો ઉત્તર મેં તમને આપ્યો. આ કળિયુગમાં ભાગવતની કથા ભવરોગનો રામબાણ ઔષધ છે. હે સંતજનો, તમે સૌ આ કથામૃતનું આદરપૂર્વક પાન કરો. આ શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય, સમસ્ત પાપોનો નાશ કરનાર, મુક્તિનું એકમાત્ર કારણ અને ભક્તિને વધારનાર છે. આ લોકમાં અન્ય કલ્યાણકારી સાધનોનો વિચાર કરવાથી અને તીર્થોનું સેવન કરવાથી શું થશે? પોતાના દૂતને હાથમાં પાશ લઈને ઊભેલો જોઈને યમરાજ તેના કાનમાં કહે છે, મારી વાત સાવધાન થઈ સાંભળો. જેઓ ભગવાનની કથા વાર્તામાં મત્ત બની રહ્યા હોય તેમનાથી દૂર રહેવું. હું બીજાઓને દંડ આપવાની શક્તિ ધરાવું છું, વૈષ્ણવોને દંડ આપવાની નહીં. આ અસાર સંસારમાં વિષયરૂપી વિષની આસક્તિને કારણે વ્યાકુળ બુદ્ધિના પુરુષો પોતાના કલ્યાણના ઉદ્દેશ્યથી અડધી ક્ષણ માટે પણ આ શુક કથારૂપી અનુપમ અમૃતનું પાન કરો. પ્રિય ભાઈઓ, નિંદ્ય કથાઓથી યુક્ત એવા કુમાર્ગે ફોગટ શા માટે ભટકી રહ્યા છો? આ કથાનો કાનમાં પ્રવેશ થતાં જ મુક્તિ થઈ જાય છે. આ વાતના સાક્ષી રાજા પરીક્ષિત છે. શ્રી સુખદેવજીએ પ્રેમ રસના પ્રવાહમાં સ્થિત થઈને આ કથા કહી હતી. એનો જેના કંઠ સાથે સંબંધ થાય છે તે વૈકુંઠનો સ્વામી બની જાય છે. હે શૌનકજી, મેં અનેક શાસ્ત્રો જોઈને તમને આ પરમ ગોપનીય રહસ્ય હમણાં જ સંભળાવ્યું. બધા શાસ્ત્રોના સિદ્ધાંતોનો આ જ નિચોડ છે. સંસારમાં આ સુખશાસ્ત્ર કરતાં વધુ પવિત્ર અન્ય કોઈ વસ્તુ નથી. તેથી તમે બધા પરમાનંદની પ્રાપ્તિ માટે આ દ્વાદશ સ્કંદરૂપી રસનું પાન કરો. જે મનુષ્ય આ કથાનું ભક્તિભાવથી નિયમપૂર્વક શ્રવણ કરે છે અને જે શુદ્ધ અંતઃકરણવાળા ભગવદ્ ભક્તો સમક્ષ આ કથા સંભળાવે છે, તે બંને વિધિનું પૂરેપૂરું પાલન કરવાને કારણે આનું યથાર્થ ફળ પ્રાપ્ત કરે છે. તેમના માટે ત્રિલોકમાં કશું પણ અસાધ્ય રહેવા પામતું નથી.
શ્રીમદ ભાગવત મહાત્મ્ય અંતર્ગત શ્રવણ વિધિ કથન નામનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. શ્રીમદ ભાગવત મહાત્મ્ય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.